આજે પોષી 11 ભગવાન શિવને દૂધ પાણી અર્પણ કરવામાં આવે છે, પણ આજે પોષી 11ના દિવસે સુરતનું એક એવું મંદિર કે જ્યાં ભગવાનને જીવતા કરચલા ચડાવવામાં આવે છે. આવો જાણીએ આ મંદિર વિશે. જીવતા કરચલાનો અભિષેક શા માટે? આની પાછળ રસપ્રદ ઇતિહાસ છે. કહેવાય છે અહીંયા ભગવાન રામ વનવાસ દરમિયાન અહીંયા રોકાયા, જે બાદ તેમણે પોતાના કમાનથી શિવલિંગ ઉત્પન્ન કરી પૂજા અર્ચના શરૂ કરી હતી. બાદમાં ભગવાન રામને પોતાના પિતાના અવસાનના સમાચાર મળ્યા હતા, જેથી ભગવાન રામે અહીંયા પિતૃ તર્પણ વિધિ કરવાનો નિર્ણય કર્યો હતો. તર્પણ વિધિ દરમિયાન બ્રાહ્મણ ન હોવાથી તેમણે સમુદ્રદેવને બ્રાહ્મણ તરીકે પ્રગટ થવા વિનંતી કરી હતી. સમુદ્રદેવ બ્રાહ્મણ સ્વરૂપે પ્રગટ થયા અને ભગવાન રામે પૂજા કરી. આ દરમિયાન સમુદ્રના મોજાના કારણે ભગવાન શિવના શિવલિંગ પર અસંખ્ય જીવિત કરચલા આવી પડ્યા. ભગવાન રામને સમુદ્રદેવે કરચલા જેવા જીવનો ઉદ્ધાર કરવા વિનંતી કરી. ભગવાન આ જોઈ ઘેલા ઘેલા બન્યા હતા અને ભગવાન રામે કરચલાને યોગ્ય સન્માન મળે તે ઉદ્દેશથી એક સૂચન કર્યું અને તેમણે જણાવ્યું કે આ તપોવન ભૂમિ પર રહેલા શિવલિંગ પર કરચલા ચડાવવાથી કાનની રસી જેવા રોગો દૂર થશે.